चलो तो नमस्कार विद्यार्थियों, स्टार्ट करिए આજે બોર્ડની પરીક્ષાનો એક બીજો મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતું ટોર્ક. તમે કહેશો સર આ ડાયપોલ વાળો ટોપિક તો બહુ લાંબો ચાલ્યો. પહેલાં ડાયપોલની વ્યાખ્યા ભણ્યા, ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કાઢ્યું, વિષુવરેખા પર કાઢ્યું, અને હવે એ જ ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી તેના ઉપર ટોર્ક શોધવાનું છે. બોર્ડની પરીક્ષામાં મેક્સિમમ વખત પૂછાઈ જનારી થિયરી છે. તેની સાબિતી, વર્ણન દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. લખો ટોપિક: સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. સમાન વિદ્યુત ક્ષેત્ર પહેલાં દોરીએ તો આપણને ખબર છે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે એક જ દિશાનું વિદ્યુત ક્ષેત્ર જે સમાન અંતરે આવેલું હોય આને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તમે જુઓ, દરેક તીરની લંબાઈ સરખી છે, દરેક એક જ દિશામાં છે અને બે સદિશો વચ્ચેનું અંતર, ગેપ પણ સરખી છે. આવા સદિશોને સમાન સદિશ કહેવાય, સમાન વિદ્યુત ક્ષેત્ર. આની અંદર એક ડાયપોલ મૂકી દો, અહીંયા છે પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ. બોલો બેટા, ડાયપોલના બે વીજભારો વચ્ચેનું અંતર આપણે કેટલું ફિક્સ કરેલું છે આ ચેપ્ટરમાં? તો આ અંતર આપણે 2a ફિક્સ કરેલું છે. અને આ ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર સાબિત કરવાનું છે. તો લખો વર્ણન મારી સાથે. અહીં આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે તેમ ગોઠવેલ છે. યસ. તો અહીં આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એક જે ડાયપોલ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે તેમ ગોઠવેલ છે. આ રહ્યો થીટા કોણ, જોઈ લો. વાસ્તવિકતામાં આ થીટા કોણ કોની કોની વચ્ચે હોય? તમને યાદ છે બેટા, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ આપણે શું લઈએ છીએ? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ કયો સદિશ લઈએ છીએ? ડાયપોલ મોમેન્ટ. તો તમે જુઓ, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ આપણે લઈએ છીએ ડાયપોલ મોમેન્ટ P. અને આ તરફ શું છે? તો આ તરફ છે વિદ્યુત ક્ષેત્ર E. અને એ બંને વચ્ચેનો ખૂણો થીટા છે, જોઈ લો. એટલે વાસ્તવિકતામાં થીટા શું છે? તો વાસ્તવિકતામાં થીટા જે છે તે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. ધેટ્સ ઇટ. તો આ થીટાથી બચજો, કારણ કે આ થીટાની અંદર જ કન્ફ્યુઝન થાય છે કે સર આ થીટા એકચ્યુઅલી છે શું? તો થીટા એ ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે, પણ આ તરફ ડાયપોલ મોમેન્ટ હોય અને આ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય તો બંને વચ્ચેનો ખૂણો એ જ આપણો અહીંયા આગળ થીટા થાય. ચલો, અહીં પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, કેટલું આવશે બોલો? તો આ જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તેના ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને તે બળ લાગશે F. કોના ઉપર? પ્લસ ક્યુ પર, બરાબર QE. તમે કહેશો સર આ ક્યાંથી આવ્યું? તો બેટા આપણી પાસે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા છે. વિદ્યુત ક્ષેત્ર શું હોય? એકમ ધન વીજભાર પર લાગતું બળ. E બરાબર F/Q. તો F બરાબર કેટલો થઈ જાય? QE. તો કોઈ ધન વીજભાર હોય, મોટા મોટા અક્ષરોમાં નોંધી લેજો, કોઈ ધન વીજભાર હોય તો તેના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. તો આ તો ઋણ છે, તો બોલો તેના ઉપર કઈ દિશામાં બળ લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં કે વિરુદ્ધ દિશામાં?
યસ, આ વિરુદ્ધ દિશામાં બળ લાગશે તો માઇનસ ક્યુ પર લાગતું બળ થઈ જશે માઇનસ ક્યુ ઈ. તો ધન વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ક્યુઈ જેટલું બળ લાગે, માઇનસ ક્યુ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં માઇનસ ક્યુઈ જેટલું બળ લાગે. તો અહીં પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ એફ પ્લસ ક્યુ બરાબર પ્લસ ક્યુઈ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે તથા માઇનસ ક્યુ પર લાગતું બળ માઇનસ ક્યુ પર લાગતું બળ એફ માઇનસ ક્યુ બરાબર માઇનસ ક્યુ ઈ. બોલો આ કઈ દિશામાં હશે? વિદ્યુત ક્ષેત્રની. બોલો બેટા, વિદ્યુત ક્ષેત્રની યસ વિરુદ્ધ દિશામાં હશે. તો એક બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે છે અને એક બળ જે છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે છે. એક વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એક વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો બોલો કુલ બળ કેટલું લાગે? તમને કોઈ કહે કે ડાયપોલ પર લાગતું કુલ બળ, બોલો બોલો, ડાયપોલ પર લાગતું કુલ બળ, આ ડાયપોલ પર કુલ બળ કેટલું લાગશે? તો ડાયપોલ પર લાગતું કુલ બળ શોધવું હોય એફ, તો તે પ્લસ ક્યુ પર લાગતું બળ અને માઇનસ ક્યુ પર લાગતા બળનો કયો સરવાળો કરી દેવાનો? સદિશ સરવાળો. તો બોલો પ્લસ ક્યુ પર કેટલું બળ લાગે છે? તો પ્લસ ક્યુ પર બળ લાગે છે ક્યુઈ વત્તા માઇનસ ક્યુ પર કેટલું લાગે છે? માઇનસ ક્યુઈ. તો બોલો ક્યુઈ વત્તા માઇનસ ક્યુઈ બરાબર કેટલું થઈ જાય? શૂન્ય. શૂન્ય. અને આ જ છે તમારા બોર્ડની પરીક્ષાનો નંબર 1 MCQ. કઈ રીતે પૂછાય હું તમને કહી દઉં કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ કેટલું થાય? તો 0. 0 ટીક કરવાનો છે તમારે ઓપ્શનની અંદર. તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ પર લાગતું કુલ પરિણામી બળ 0 હોય છે. નોંધી લેજો, MCQ, હોટ MCQ ફોર એક્ઝામ પૂછાય છે, પૂછાતો રહેશે. અચ્છા, આનો મતલબ આ ડાયપોલ ઉપર કોઈ પ્રકારનું પરિણામી બાહ્ય બળ નથી લાગતું. તો ન્યૂટનના નિયમ પ્રમાણે આ ડાયપોલ રેખીય ગતિ નહીં કરી શકે, રેખીય ગતિ નહીં કરી શકે, ચાલી નહીં શકે. પરંતુ આ બંને બળો અલગ અલગ બિંદુએ લાગે છે. ઉપરવાળા બળની કાર્યરેખા અલગ છે, નીચેવાળા બળની કાર્યરેખા અલગ છે. તો બેટા તમે 11માં ભણ્યા હતા કે બે બળો જે સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશાના હોય અને એક રેખામાં ના હોય તેવા બળો બળ યુગ્મ રચે છે. બળ યુગ્મ રચે છે. તેવા બળો બળ યુગ્મ રચે છે. અને આવા બળ યુગ્મવાળા જે બળ હોય તે ડાયપોલ પર ટોર્ક લગાડે છે, ટોર્ક. તો આ બંને બળો અલગ અલગ બિંદુએ લાગતા હોવાથી તથા તેમની કાર્યરેખા એક રેખસ્થ ન હોવાથી તે ટોર્ક પેદા કરે છે અને એ ટોર્કનું સૂત્ર આપણે સાબિત કરી દઈએ. અહીં સુધી લખાઈ ગયું છે બધાને બેટા? ક્લિયર? યસ. ભાઈ ના લખાયું હોય તો છાપી લેજો. જોડે જોડે લખશો તો લાઈવ ક્લાસની ફીલ આવશે, મજા આવશે. જોડે જોડે લખશો તો. ચાલો હવે લખો બંને બળો અહીં બંને બળો જુદા જુદા બિંદુએ લાગે છે. અહીં બંને બળો જુદા જુદા બિંદુએ લાગે છે, તેથી ડાયપોલ પર ટોર્ક લાગે છે. તેથી ડાયપોલ પર ટોર્ક લાગે છે.
ડાયપોલ પર ટોર્ક લાગે છે અને અહીંયા કુલ બળ તો શૂન્ય છે, પરિણામી બળ નથી લાગતું, પણ બંને બળો અલગ અલગ બિંદુએ લાગતા હોવાથી તે ટોર્ક લગાડે છે. તો રેખીય ગતિ તો નહીં થાય. આ જે ડાયપોલ છે તે ચાલતો ચાલતો આમ આગળ તો નહીં જાય, પણ આ જે ઉગમ બિંદુ ઓની સાપેક્ષે ચાક ગતિ કરશે. આનો મતલબ ડાયપોલ જે છે તે પોતાની જગ્યાએ ખાલી આમ ચાક ગતિ કરશે, પણ ચાલતો ચાલતો આગળ રેખીય ગતિ નહીં કરી શકે. પંખા જેવું, પંખો આપણા માથે ખાલી કઈ ગતિ કરે? ચાક ગતિ. પંખો કઈ ગોળ ફરતો ફરતો બીજા રૂમમાં થોડી જતો રહે, એવું નહીં થાય. તો આ ડાયપોલ ખાલી પોતાની જગ્યાએ ગોળ ગોળ ફરશે, રેખીય ગતિ નહીં કરી શકે. તો અહીંયા ટોર્ક લાગે છે. તો આ ટોર્ક આપણે 11માં તમે શીખીને આવ્યા છો. આ ટોર્ક કઈ રીતે શોધાય? તો ટોર્ક બરાબર 2 માંથી, કોઈને આવડે છે ટોર્કની વ્યાખ્યા? 2 માંથી કોઈ એક, 2 માંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા 2 બળોની કાર્યરેખા વચ્ચેનું, 2 બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. તો 2 માંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા 2 બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. આ વ્યાખ્યા તમને નથી ખબર તો તમે 11મા ધોરણમાં ચાક ગતિમાં જાઓ અને બળ યુગ્મ કરીને ટોપિક વાંચો. તો ટોર્ક ટાઉ બરાબર, બોલો 2 માંથી કોઈ પણ એક બળનું મૂલ્ય. તો બોલો યા તો QE લઈ લો યા તો -QE લઈ લો. આપણે મૂલ્ય જ લેવાનું છે, તો મૂલ્યની અંદર એટલે QE ગુણ્યા 2 બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. તો પહેલા બળની કાર્યરેખા અહીંયા ઉપર છે, બીજા બળની કાર્યરેખા નીચે છે, અને તેમની વચ્ચેનું લંબ અંતર આ છે. આ લંબ અંતર છે તેમની વચ્ચે. તો આ જે QE છે, QE ની કાર્યરેખા ઉપર છે, -QE ની કાર્યરેખા નીચે છે, તો તેમની વચ્ચેનું લંબ અંતર આ થાય. આ 2 બળોની કાર્યરેખા વચ્ચેનું આ લંબ અંતર થાય. આ વ્યાખ્યા છે. તો બોલો આ ખૂણો અહીંયા થીટા છે, તો આ ખૂણો બી થીટા જ થવાનો. તમારામાંથી કોણ કહેશે 2a નો થીટાની બાજુમાં કયો ઘટક આવે? કોસ ઘટક આવે કે સાઇન ઘટક આવે? બેટા થીટાની બાજુ કોસ. તો આ 2a દેખાય છે, તો 2a નો આ બાજુ કેટલો ઘટક આવી જશે? 2a cos થીટા, જે આપણા કામનો નથી. આપણે તો આ લંબ ઘટક લેવાનો છે, તો બોલો એ કેટલો આવશે? 2a sin થીટા. 2a sin થીટા આવશે. અને અહીંયા આપણને આ લંબ અંતર મળી ગયું છે 2a sin થીટા. આપણને મળી ગયું છે 2a sin થીટા. હવે તમે લોકો યાદ કરો, મેં તમને શીખવાડ્યું હતું કે આ 2a ગુણ્યા q ને શું કહેવાય? 2a ગુણ્યા q. હજુ પણ યાદ નથી લા તમને લોકોને 2a q ને શું કહેવાય? યસ, 2a ગુણ્યા q ને p કહેવાય. તો આ થઈ જશે p e sin થીટા. આ p e sin થીટા થાય. અને તેમનો સદિશ સંબંધ આ રીતે લખી શકાય. સદિશ સંબંધ ટોર્ક ટાઉ બરાબર, બોલો બેટા સાઇન થીટાને હટાવીએ તો ડોટ પ્રોડક્ટ આવે કે ક્રોસ પ્રોડક્ટ આવે? ક્રોસ. તો અહીંયા આવશે આગળ તમારે p સદિશ અને પાછળ આવશે e સદિશ. તો આ સાઇન થીટા હટી જાય તો ક્રોસ પ્રોડક્ટ થઈ જાય. 2 સદિશોનો ક્રોસ પ્રોડક્ટ ટાઉ બરાબર p ક્રોસ e વડે અપાય છે. અરે હા કે ના તો બોલો, ખબર પડી કે નહીં? 11માં ભણ્યા હતા ને? આ લખશો નહીં, 11માં નતા ભણ્યા? a ક્રોસ b બરાબર ab sin થીટા. તો જો ab sin થીટા ને a ક્રોસ b લખાય તો pe sin થીટા ને p ક્રોસ e ના લખાય? તો 11માં તમે જે સદિશો ભણ્યા હતા તે સદિશોનો જ નિયમ અહીં લાગુ પાડેલો છે. બોલો અહીં સુધી ક્લિયર થઈ ગયું છે? તો હું આગળ વધુ ધીરે રહીને. હા કે ના બોલો બેટા? બાકી બધા 1-2 જણને જ ખબર પડે છે ભાઈ લેક્ચરમાં, બાકી બધાને કશી ખબર નહીં પડતી એવું છે?
યસ, ડન. ચાલો થોડીક વિશેષ ચર્ચા બીજી આપણે આ ટોપિક પર કરીએ. તો હવે તમે જુઓ, આ ટોર્કના લીધે તમે જુઓ ઉપર જે બળ લાગે છે QE અને અહીંયા જે બળ લાગે છે માઇનસ QE, તેના લીધે આ ડાયપોલ આ રીતે ફરવાનો પ્રયત્ન કરે, આમ સમઘડી દિશામાં ફરવાનો પ્રયત્ન કરે. કારણ કે તમે ક્લિયર જોઈ શકો છો કે જો આ ડાયપોલ છે તો અહીંયા QE બળ આ તરફ લાગે છે, અહીંયા માઇનસ QE બળ આ તરફ લાગે છે, એટલે આપણું જે ડાયપોલ છે તે આમ ફરવાનો પ્રયત્ન કરે અને ફરવાનો પ્રયત્ન કરી તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર આવવાનો પ્રયત્ન કરે. તો મારે તમને એ શીખવાડવું છે કે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને આમ સમાંતર ગોઠવાઈ જાય તો તેના ઉપર ટોર્ક લાગે કે ન લાગે? બોલો તમે શું કહો છો? આ ટોર્ક ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે, સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે. તો આ જે ટોર્ક છે તે આ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને આ રીતે સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે, સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે P અને E સમાંતર થાય તો જ્યારે P અને E સમાંતર થાય તો બોલો કેટલું ટોર્ક લાગે? કોણ દિમાગ વાપરશે? તો જ્યારે P અને E સમાંતર બને ત્યારે ટોર્ક શૂન્ય થાય છે. અને આ પણ તમારો બોર્ડની પરીક્ષાનો MCQ છે ભાઈ. આ બધું નાનું ઇગ્નોર કરશો તો લાંબા થઈ જશો. ઇગ્નોર ના કરો, સમજો. તો આપણી જે ડાયપોલ છે તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. કોણ? ટોર્ક. તો ટોર્કના કારણે ડાયપોલ જે છે તે -Q અને +Q આ રીતે સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે 2a. તો બોલો -Q થી +Q તરફ શું હોય? તો -Q થી +Q તરફ ડાયપોલ મોમેન્ટ હોય અને વિદ્યુત ક્ષેત્ર બી એ જ દિશામાં હોય. તો જુઓ P અને E કેવા થઈ ગયા? સમાંતર. તો અહીં લખ્યું છે ને P અને E સમાંતર બને. તો બોલો બેટા P અને E સમાંતર થઈ જાય તો P અને E વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? બે સમાંતર રેખાઓ વચ્ચે ખૂણો કેટલો હોય? બે શૂન્ય હોય. બે સમાંતર સદિશો વચ્ચે ખૂણો શૂન્ય હોય. તો આપણી પાસે સૂત્ર શું છે? ટાઉ બરાબર P E sin થીટા. તો જ્યારે P અને E સમાંતર બને તો થીટા 0 થઈ જાય છે. તો P E sin 0 અને sin 0 નું મૂલ્ય 0 હોય એટલે ટોર્ક કેવું થઈ જાય? શૂન્ય થાય છે. બોલો આ લાઈનમાં તમને લોકોને ખબર પડી છે કે નહીં ખબર પડી? યસ. તો હવે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર ગોઠવાય ત્યારે P સદિશ અને E સદિશ વચ્ચેનો ખૂણો બોલો કેટલો થાય પ્રતિ સમાંતરમાં? બોલો ભાઈ, વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થવાથી, અરે ભાઈ આ ડાયપોલ આમ આખો પ્રતિ સમાંતર ગોઠવાય તો P સદિશ આ બાજુ આવી જાય, E સદિશ પેલી બાજુ જતો રહે. તો જો P અને E એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો તે કિસ્સામાં પ્રતિ સમાંતર સદિશોમાં ખૂણો 180 કહેવાય. અને P E sin 180 નું મૂલ્ય 0 થવાથી ટોર્ક શું થાય? બોલો તે કિસ્સામાં પણ ટોર્ક શૂન્ય થાય છે. તો યા તો P અને E સમાંતર હોય તો બી ટોર્ક શૂન્ય થાય છે, યા તો P અને E પ્રતિ સમાંતર હોય તો બી ટોર્ક શૂન્ય થાય છે. તો બોલો ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો શું થાય?
બોલો જલ્દી, તમે બોલો ભાઈ. જ્યારે પી સદિશ એ ઈ સદિશને લંબ હોય ત્યારે ટોર્ક મહત્તમ કેટલું થાય? કારણ કે પી ઈ સાઇન થીટા, થીટા 90 થઈ ગયો, સાઇન 90ની કિંમત 1 હોય, તો તે કિસ્સામાં ટોર્ક મહત્તમ ટાઉ મેક્સ બરાબર પી ઈ થશે. તો આ ત્રણે ત્રણ તમારા એમસીક્યુ છે, બોર્ડની પરીક્ષામાં પૂછાય કે પી અને ઈ સમાંતર ટોર્ક 0, પી અને ઈ પ્રતિ સમાંતર ટોર્ક 0, પણ પી અને ઈ જો લંબ હોય તો ટોર્ક મહત્તમ થાય, અને મહત્તમ ટોર્ક કેટલું હોય? પી ગુણ્યા ઈ બરાબર હોય છે, પી ઈ થશે. બોલો, ક્લિયર છે ભાઈ? બોલો ભાઈ. બાકીના બધા લોકો ખબર પડી? બાકીના બધાને? આસ્થા? યસ. ચાલો, તો હવે આપણે ડાયપોલ મોમેન્ટની એક નાની સરખી વ્યાખ્યા આપી આ ટોપિકને અલવિદા કહીએ છીએ. ડાયપોલ મોમેન્ટ. તો હવે તમને લોકોને ડાયપોલ મોમેન્ટની એક બીજી વ્યાખ્યા આપું છું જે ટોર્કના સંદર્ભમાં છે. તમે કહેશો સર અમે તો ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટ જે હોય તે બેમાંથી કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા તેમની વચ્ચેનું અંતર હોય છે. એ તેની વાસ્તવિક વ્યાખ્યા છે. પણ હું તમને ડાયપોલ મોમેન્ટની જે વ્યાખ્યા આપું છું તે ટોર્કના સંદર્ભમાં આપું છું. બોલો બેટા, ટોર્કનું સૂત્ર આપણને શું મળ્યું? ટાઉ બરાબર પી સાઇન થીટા આપણને જો સૂત્ર મળ્યું, તો ટોર્ક બરાબર પી ઈ સાઇન થીટામાં જો ઈ બરાબર 1 ન્યૂટન પ્રતિ કુલમ હોય, જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 1 ન્યૂટન પ્રતિ કુલમ હોય, 1 ન્યૂટન પ્રતિ કુલમ, અને થીટા બરાબર 90 હોય, તો જો ઈનું મૂલ્ય 1 હોય અને થીટા 90 હોય, સાઇન 90ની કિંમત બી 1, તો આ પણ 1 થઈ ગયો, આ પણ 1. તો બોલો ટાઉ સીધો કોના બરાબર થઈ જાય? ટોર્કનું મૂલ્ય કોના બરાબર થઈ જાય? જલ્દી બોલો. હોય તો ટાઉ બરાબર પી થાય, 1 ના થાય? અલા ભાઈ, ઈનું મૂલ્ય કેટલું થઈ ગયું? 1. થીટા 90, તો સાઇન 90 પણ કેટલો થઈ ગયો? 1. તો આ બંને 1 થઈ જાય તો ટાઉ બરાબર પી થાય. ખબર પડી કે ના પડી? બોલો. તો હવે એની વ્યાખ્યા બનાવતા શીખો. જો વ્યાખ્યા આ રીતે બને: એકમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં, જો આ એકમ છે ને, એટલે એકમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં, એટલે કે જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 1 એકમ હોય તીવ્રતામાં, કઈ રીતે મૂકેલા? લંબ રૂપે મૂકેલા વિદ્યુત ડાયપોલ પર, લંબ રૂપે મૂકેલા વિદ્યુત ડાયપોલ પર, લંબ રૂપે મૂકેલા વિદ્યુત ડાયપોલ પર જે ટોર્ક લાગે તેને જ ડાયપોલ મોમેન્ટ કહે છે. કારણ કે જુઓ, ટાઉ બરાબર પી થઈ જાય છે. ડાયપોલ પર લાગતા ટોર્કને ડાયપોલ મોમેન્ટ કહે છે. તો ફરી વાંચો: વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો 1 એકમ હોય તો તેમાં લંબ રૂપે મૂકેલા ડાયપોલ પર જે ટોર્ક લાગે એ ટોર્કને જ પી કહેવાય. પી એટલે ડાયપોલ મોમેન્ટ કહેવાય. મને એવું લાગે છે કે આ વ્યાખ્યા તમને લોકોને આવડી ગઈ, અને હા કે ના સાંભળવા માંગુ છું. બોલો બેટા. રેડી? ભાઈ બાકીના બધા ભાઈ બંધુઓ ક્લિયર છે? નહીં બોલે? વેરી ગુડ. ચાલો, તો હવે બેટા આપણે એક નવો ટોપિક અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. નવા ટોપિકનું નામ છે સતત વિદ્યુત ભારનું વિતરણ. અત્યાર સુધી આપણે કેવા વિદ્યુત ભારની ચર્ચા કરી? તો અત્યાર સુધી આપણે બિંદુવત વિદ્યુત ભારની ચર્ચા કરી, અને બિંદુવત વિદ્યુત ભારની વ્યાખ્યા હું તમને આપી ચૂકેલો છું
કે જો કોઈ પદાર્થ પર પથરાયેલો વિદ્યુતભાર બિંદુવત માનવો હોય તો તે બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષમાં બોલો તેમનું કદ અવગણવું જોઈએ કે ના અવગણવું જોઈએ? તો અવગણવું જોઈએ. તો બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષમાં જો તે બે પદાર્થોનું કદ તમે અવગણી શકો તો તેમના ઉપર પથરાયેલો વિદ્યુતભાર બિંદુવત લઈ શકાય. તો અત્યાર સુધી આપણે બધી જ ચર્ચા બિંદુવત વિદ્યુતભાર પર કરી. હવે આપણે ચર્ચા કરીએ છીએ કે જો વિદ્યુતભાર આમ સતત પથરાયેલો હોય તો તે કિસ્સામાં શું કરવું. લખો ટોપિક, સતત વિદ્યુતભાર વિતરણ. મારો અવાજ આવે છે તમને લોકોને? લખો સતત વિદ્યુતભાર વિતરણ. સતત વિદ્યુતભાર વિતરણ. હવે કેટલાક હેતુઓમાં આપણે સતત વિદ્યુતભાર વિતરણનો બહોળો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આ પેન છે, આ સળિયો છે, આ સળિયા ઉપર આમ સતત વિદ્યુતભાર પથરાયેલો છે તો તેવા વિતરણને રેખીય વિદ્યુતભાર વિતરણ કહેવાય. તમારી સામે આ બોર્ડ દેખાય છે, બોર્ડ. તો આ બોર્ડ જે છે તે દ્વિપરિમાણીય પદાર્થ કહેવાય અને એના ઉપર જો આ સતત વિદ્યુતભાર બધે પથરાયેલો હોય તો તેને પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ કહેવાય. અને અત્યારે હું આ જે રૂમમાં ભણાવી રહ્યો છું એ રૂમની બધી જ દિવાલો ઉપર જો વિદ્યુતભાર પથરાયેલો હોય તો તેને કદ વિદ્યુતભાર વિતરણ કહેવાય. તો યા તો વિદ્યુતભાર એક પરિમાણમાં પથરાયેલો હોય, યા તો દ્વિપરિમાણમાં પથરાયેલો હોય, યા તો ત્રિપરિમાણમાં પથરાયેલો હોય. એક પરિમાણમાં તો રેખીય વિદ્યુતભાર વિતરણ, દ્વિપરિમાણમાં તો તેને કહેવાય પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ, ત્રિપરિમાણમાં તો તેને કહેવાય કદ વિદ્યુતભાર વિતરણ. તો આ પ્રકારના સતત વિતરણ વિદ્યુતભાર વિતરણના 3 પ્રકાર છે. તો પહેલા આપણે લખીએ છીએ રેખીય વિદ્યુતભારનું વિતરણ. લખો રેખીય વિદ્યુતભારનું વિતરણ. જો કે પરીક્ષાની અંદર આ ટોપિક સીધો નથી પૂછાતો, ખાલી વ્યાખ્યાઓ આવી શકે. તો કોઈ રેખા પર સતત પથરાયેલા વિદ્યુતભારને કોઈ રેખા પર સતત પથરાયેલા વિદ્યુતભારને ડેશ ડેશ ડેશ, બાકીનું વાક્ય જાતે લખી દેજો, રેખીય વિદ્યુતભાર વિતરણ કહે છે. રેખીય વિદ્યુતભાર વિતરણ. અને આ જે રેખીય વિદ્યુતભાર વિતરણ જે છે એક જ પરિમાણમાં પથરાયેલું હોવું જોઈએ. દાખલા તરીકે આપણી પાસે આ કોઈ તાર છે કે કોઈ પાતળો સળિયો છે અને આના ઉપર જો સતત વિદ્યુતભાર પથરાયેલો હોય આ રીતે તો તેને બિંદુવત ન લઈ શકાય. તેને કહેવાય સતત વિદ્યુતભારનું વિતરણ અને એનામાં પણ કહેવાય રેખીય વિદ્યુતભારનું વિતરણ, કારણ કે આ એક રેખા પર પથરાયેલો છે, આ રેખા ઉપર. અને હવે આપણે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર જો વ્યાખ્યાયિત કરીએ, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. એટલે આ વિતરણને ખાલી શું કહેવાય? રેખીય વિદ્યુતભાર વિતરણ. કે ભાઈ આ વિતરણ કયું છે? રેખીય વિદ્યુતભાર વિતરણ. પણ એકમ લંબાઈ દીઠ જે વિદ્યુતભાર હોય તેને કહેવાય રેખીય વિદ્યુતભાર ઘનતા, જેને લેમ્ડા વડે દર્શાવવામાં આવે છે. તો લેમ્ડા ભૂલતા નહીં. લેમ્ડા એટલે કે રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતાને લેમ્ડા વડે દર્શાવવામાં આવે છે. લેમ્ડા. જો કોઈ તાર પરના નાના ખંડ ડેલ્ટા એલ પર ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર હોય તો બોલો બેટા, મારે તમારા તરફથી સાંભળવું છે. કોઈ એક તારના નાના ખંડ ડેલ્ટા એલ પર ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર છે
એટલે કે આ ડેલ્ટા એલ લંબાઈ પર ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર છે. તો બોલો એકમ લંબાઈ પર કેટલો? ડેલ્ટા એલ પર ડેલ્ટા ક્યુ. તો બોલો એકમ લંબાઈ પર કેટલો? શું બને? ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા એલ. આ રીતે લખાય. તમે લોકો ઘણી બધી વાર એવું કરી ચૂકેલા છો. તમને ખબર છે કે જો ડેલ્ટા એલ લંબાઈ ઉપર ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર હોય તો એકમ લંબાઈ પર કેટલો થઈ જાય? તો એકમ લંબાઈ ઉપર થઈ જાય ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. અને આ જે એકમ લંબાઈ ઉપર વિદ્યુત ભાર હોય એને જ તો લેમ્બડા કહેવાય. તો બોલો ભાઈ, તમને લોકોને ખબર પડી કે ના પડી? બોલો જલ્દી બોલો. બે વસ્તુઓને ભેગી ના કરતા નહીં તો લાંબા થઈ જશો. જે વિદ્યુત ભારનું વિતરણ છે તેને રેખીય વિદ્યુત ભાર વિતરણ કહેવાય. પણ તે તાર પરનો તમે એક નાનકડો ખંડ લઈ લો ડેલ્ટા એલ લંબાઈનો. દાખલા તરીકે આ તાર છે અને આ તારનો તમે આ નાનકડો ખંડ લઈ લીધો અને આટલા નાનકડા ખંડ પર દાખલા તરીકે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર છે. તો ડેલ્ટા એલ લંબાઈ પર જો ડેલ્ટા ક્યુ હોય તો એકમ લંબાઈ પર કેટલો હોય? તો એકમ લંબાઈ પર હોય ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા એલ. અને આ જે એકમ લંબાઈ પર વિદ્યુત ભાર હોય એને જ લેમ્બડા કહેવાય. અને લેમ્બડાનું નામ છે રેખીય વિદ્યુત ભાર ઘનતા. બોલો, ક્લિયર થઈ ગયું? આવડ્યું દરેકને? યસ. અને તેનો એકમ લેમ્બડાનો એકમ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે. વિદ્યુત ભારનો કુલંબ અને લંબાઈનો મીટર કુલંબ પ્રતિ મીટર થાય. કુલંબ પ્રતિ મીટર. ચલો, હવે આની અંદર જ હું ચેન્જ કરું છું થોડા ઘણા શબ્દો અને આપણે બીજું બનાવીએ છીએ પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ. પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ. તો કોઈ પૃષ્ઠ પર સતત પથરાયેલા, રેખા પર ના આવે, હવે આવે કોઈ પૃષ્ઠ પર સતત પથરાયેલા વિદ્યુત ભારને. રેખા ના આવે, પૃષ્ઠ આવે. પૃષ્ઠ એટલે એક સમતલ, ચોરસ છે, તકતી છે. દાખલા તરીકે આપણી પાસે એક ચોરસ તકતી છે, તેના ઉપર જો સતત વિદ્યુત ભાર પથરાયેલો હોય તો આવા વિદ્યુત ભારના વિતરણને કહેવામાં આવે છે પૃષ્ઠ વિદ્યુત ભારનું વિતરણ. પૃષ્ઠ વિદ્યુત ભારનું વિતરણ. અને આ પૃષ્ઠ વિદ્યુત ભારના વિતરણમાં જો એકમ લંબાઈ નહીં, બોલો લંબાઈની જગ્યાએ કયો શબ્દ આવશે? એકમ ક્ષેત્રફળ. અરે ભાઈ, પૃષ્ઠનું તો ક્ષેત્રફળ હોય કે ના હોય? તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને આપણે રેખીય નહીં કહીએ, તેને આપણે કહીશું પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. અરે બહુ સહેલી વસ્તુ છે, જેને આપણે લેમ્બડા નહીં, જેને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ, સિગ્મા વડે. તો જો કોઈ સપાટી પરના નાના ખંડ, હવે નાના ખંડની જગ્યાએ ક્ષેત્રફળ શબ્દનો પ્રયોગ કરો તો નાના ક્ષેત્રફળ ડેલ્ટા એસ પર ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર હોય તો બોલો નાનકડા ક્ષેત્રફળ ડેલ્ટા એસ પર ડેલ્ટા ક્યુ હોય તો બોલો એકમ ક્ષેત્રફળ પર કેટલો થાય? બોલો એકમ ક્ષેત્રફળ પર કેટલો થાય? ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા એસ. બસ આને કહેવામાં આવે છે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. અને એનો એકમ કુલંબ છેદમાં ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર થઈ જાય. તો જોઈ લો કેટલું સહેલું છે. મારે તો ફરીવાર ન લખવું પડ્યું. કેટલું સારું કહેવાય. સો વેરી ગુડ. યસ. અને હવે તમને લોકોને કદ શીખવાડ દઉં તો એમાં તો તમે લોકો માસ્ટર થઈ જ ગયા છો. જાતે જ બોલશો કદ વિદ્યુત ભારનું વિતરણ. ત્રીજો નંબર. તો બોલો અહીંયા પૃષ્ઠની જગ્યાએ કયો શબ્દ આવી જાય? કોણ કહેશે? પૃષ્ઠની જગ્યાએ કોઈ કદ પર સતત પથરાયેલા વિદ્યુત ભારને. તો તમે એક કામ કરો, અહીંયા જે આપણે સમઘન વિચારી લો, કારણ કે આ કદ કહેવાય. અને આની અંદર જો સતત ધન વિદ્યુત ભાર પથરાયેલો હોય તો તેને કહેવામાં આવે છે કદ વિદ્યુત ભાર ઘનતા. તો બોલો બેટા, અહીંયા ક્ષેત્રફળની જગ્યાએ કયા શબ્દનો પ્રયોગ કરું? બોલો એકમ ક્ષેત્રફળની જગ્યાએ એકમ કદ દીઠ ના વિદ્યુત ભારને પૃષ્ઠ ના કહેવાય, તેને કહેવાય કદ વિદ્યુત ભાર ઘનતા, જેને સિગ્માની રો વડે દર્શાવવામાં આવે છે. રો. તો જો કોઈ બંધ પૃષ્ઠ પરના, આ લાઈન અહીંયા લખવી પડશે, જો કોઈ પૃષ્ઠ પરના
નાના કદ ડેલ્ટા વી પર ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર હોય તો બોલો ડેલ્ટા વી પર ડેલ્ટા ક્યુ હોય તો એકમ કદમાં કેટલો થઈ જાય? બોલો ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા વી, જેને રો કહેવાય. અને આ ક્યુ છેદમાં વી કદનું એકમ શું હોય તો મીટર ક્યુબ થઈ જાય. ધેટ્સ ઇટ. તો બસ આની અંદર આટલું જ કરવાનું છે. અહીં સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. નોટ્સ તમારી વેલ પ્રિપેર હોવી જોઈએ, બધાએ લખી કાઢવાની છે. કાલે આપણે સ્ટાર્ટ કરીશું ફ્લક્સ નામનો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક. બરાબર, મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. થેન્ક યુ વેરી મચ.